સીતારામ બધાને વહેલી સવારના વાગી ગયા છે 5. ઉઠી ગયા, ચા ગરમ મૂકી દીધો અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ સંગસ્તે કર્મણ. ભગવાન શ્રી કૃષ્ણનું વાક્ય ઉઠીને યાદ કરી લેવું કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની અપેક્ષામાં ક્યારેય નહીં. હે અર્જુન, ફળની અપેક્ષા રાખી અને કામને છોડનારો ક્યારેય ન બન. આપણા નસીબની અંદર જ્યારે જે કર્મનું ફળ ઈશ્વરે આપવાનું લખ્યું હોય ને, ત્યારે જે ફળની પ્રાપ્તિ આપણને થાય. ઊંચા પછડાવ કે નીચા પછડાવ, ભાગ્યની અંદર જે લખેલું હશે ને એ જ થશે. ભગવાન શ્રી કૃષ્ણનું, ભગવદ્ ગીતાનું આ ઉત્તમ વાક્ય મગજની અંદર રાખી અને આપણે આપણા કાર્યની અંદર જ ધ્યાન આપવાનું છે. ઉઠી અને આપણે કામે લાગી જવાનું છે. પક્ષી જે છે, પક્ષી એ એક તાતણું ભેગું કરી અને સરસ મજાના માળા બાંધી અને પોતાના ઈંડાને એમાં સેવે છે. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના એના બાળકને ઉછેરે છે અને જ્યારે પાંખો આવે ત્યારે એ ઉડી જાય છે. એમ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના એ આ પ્રકૃતિનું નિર્માણ કરવામાં ક્યાંય અવરોધરૂપ બનતા નથી. એમ આપણે પણ આપણા ઉદ્દેશ્યને ભૂલ્યા વિના આપણા કામે લાગી જવાનું છે. તો ઉઠી અને હું પણ મારા કામે લાગી જાઉં, કારણ કે ઈશ્વરે આપણી રચના કરી હોય ને, જ્યારે આ પૃથ્વી પર મોકલવા માટે, ત્યારે એણે આપણું બધું જ નસીબ લખેલું હોય. બસ આપણે આપણા કાર્ય ઉપર ફોકસ કરી અને આગળ વધતું જવાનું છે. બાકી ધાર્યું ધણીનું થાય. મારું અને તમારું તલ જેટલું હાલતું નથી. તો ચાલો જ્યોત્સનાબેન, લાગી જાવ કામે અને મંડી પડો. પહેલું વીક છે ને સ્કૂલનું, એટલે આમ તો આજે 5-6 દિવસ થઈ ગયા છે. ત્રીજો દિવસ ને પહેલા 3 દિવસ શરૂની અંદર કામનું બર્ડન એ વધારે હોય. સ્કૂલે શિયાળો છે, ઠંડી એ છે, થોડાક 2 દિવસ ત્યાં ઠંડીનો માહોલ એ સારો છે, એટલે કામ કરતા થોડુંક બહાર નહીં જઈએ તો પાણીનું કામ કરતા થોડુંક આળસ થાય, પણ નહીં ચાલે. કામ ન્યા કર્મ, અને કર્મ હોય તો જેનું ફળ હોય. કર્મ સારું હોય તો સારું ફળ, કર્મ ખરાબ હોય તો ખરાબ ફળ. કયું કર્મ કરવું એ આપણે નક્કી કરવાનું છે. તો આવજો બધાય, આગળના વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. આવી ગઈ નીચે, ચા મૂકો ગરમ. ચા તો જ કરીને જ જાય સવારમાં. એ પછી જ નીકળી જાય ને પછી જ મને ઉઠાડે. એને 4 વાગ્યામાં ઉઠીને ધડબડાટી બોલાવી હોય. સ્કૂલ ચાલુ હોય કે ન હોય, અજીતને વહેલું ઉઠવાનું. અને આ એક તો આમ તો જો કે સારી ટેવ છે. પ્રકૃતિ અત્યારે ખીલી ઉઠી હોય, વહેલું ઉઠવું એ સેહત માટે બહુ સારી બાબત છે. હવે અત્યારમાં છે ને, બપોરે આવીને રોટલીનો પીંડો કરવો મને ન ઉકલે, કારણ કે ગલુડિયા ને કૂતરા ને માણસ ને બધા માટે કરવી હોય. એટલે ચા પાણી પી લઉં, લોટ બોટ બાંધી લઉં. આજે ગુરુવાર છે તો અજીતને તો ગુરુવાર છે એટલે એક જ ટાઈમની રસોઈ કરવાની છે, બપોરની જ. શાક ને સંભારો ને કંઈ મારે જે કરવું હોય ને બપોરે એક વસ્તુ બપોરે આવીને કરું. એટલે એક વસ્તુ ગરમ હોય એટલે હાલે. મારા માટે રોટલો કરું ગરમ. અજીતને રોટલો ન ભાવે, ગરમ રોટલો. એટલે અત્યારમાં બાજરાનો લોટ એ નથી, દરવો પડશે, ઘઉં દરવા પડશે. વસ્તુ બધી હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થાય, કારણ કે અત્યારે ઘરમાં તો ગરમી થાય જ, પણ હવે સવાર પડે ઠંડક લાગે છે. એટલે હવે ધીમે ધીમે બાજરાનો રોટલો તો સેહત માટે બહુ સારો છે. એટલે હું મારા માટે બાજરાનો રોટલો કરીશ. શરીર બહુ વધે નહીં, ચરબી જામે નહીં, અને પચવામાં બાજરાનો રોટલો વધારે સારો. જુવાર, બાજરો, મકાઈ અને રોટલા ખાઈએ ને તો વધારે ઉત્તમ. ઘઉં ફેટ આપે. એટલે ચાલો ચા પી લઉં, પછી આગળ વાત કરીએ. રોટલી બોટલી પીંડો બાંધવો જોઈએ આજે, કાયમનું રૂટીન ચાલુ. હવે નહીં તો હમણાં નિરાત હતી. હમણાં તો છે ને હવે એવી અળહુડી થઈ ગઈ હતી ને, 8 વાગે ઉઠું, 7:30 ઉઠું, કારણ કે હવે બાનું તો બાર કંઈ કરવાનું છે જ નહીં. બા તો હાવ મને નવરી કરીને વયા ગયા છે, કંઈ કામ જ નહીં. ઓલું તો ઉઠીએ ને એટલે બાનું પહેલાં નેપી બદલાવી અને સાફ કરવા, પછી જો નવડાવવા પડે એમ હોય તો નવડાવાય પડે, નહીં તો બપોરે આવીને નવડાવતી પહેલાં. હવે તો કાંઈ કામમાંથી હાવ મુક્તિ મળી ગઈ. જેટલી સેવા લખી હતી એટલી પરિપૂર્ણ થઈ ગઈ.
સેવા માણસ એમ કહે ને કે ક્યારે 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 આપને મુક્તિ મળશે. ઈશ્વર જ્યારે ધારે ત્યારે જ આપને દરેક કાર્યમાંથી મુક્તિ મળે. એટલે કોઈ પણ કાર્યને પ્રેમથી કરીએ કે નફરતથી કરીએ, કરવાનું તો આપણે જ છે. મેં પ્રેમથી કર્યું એટલે શાંતિથી હું કાર્ય કરતી, અને બસ હવે બસ અફસોસ નથી કે મેં નથી કર્યું, અને કોઈ પણ પ્રકારનો ડર નથી કે મેં દુઃખી કર્યા. આપણે ડર હોય ને કે મેં સેવા નથી કરી તો આપણને જે છે ને દુઃખની અનુભૂતિ થાય. એટલે પરમ શાંતિની અનુભૂતિ થાય છે કે 7 વાગે ઉઠું, 7:30 ઉઠું, ઉઠીને બસ આપણે આપણું જ કરવાનું છે. તો આગળ વિડીયો બન્યા રહેજો. આવજો. સીતારામ. કેવી લખાવીને વિસજા, નીચે રજાઈ પાથરી, ઉપર ચાદર ઓઢી અને ઢેસથી હુતીશ. જો જ્યાં હું ને ત્યાં હુવે. હું ઉપર સેટીએ હુતી, પોતે નીચે હુતી. કાંઈ બગાડતી નથી, કંઈ ગંધારું કરતી નથી. એ ટેસ્ટથી ઓઢી અને એમને હાઈની હુતી છે. હજી ઉઠી જ નથી. હવે હું ઉઠીશ ને એટલે ઉઠશે. મેડમ જો રોટલા બનાવે. બની ગયા અને 10 દી ફેરાવા. રોટલા તો નહીં, પણ રોટલાનું નામ નહીં. 9 દી રેખડા ક્યાંય એટલે ક્યાંય આવા તો ઠીક, રોટલા જ ન મળ્યા. અને રોટલી આઈ તો દાઢ હલે, અને દાંત વાળા હતા ને આ લખુનાસા, એના દાંત દુખતા હતા ને એવી રોટલી. આપણે એમ કહીએ કે गेहूं की रोटी चाहिए, तंदूर की नहीं चाहिए. તો એ રોટલી गेहूंની હોય કે ગમે એ હોય, રોટલી ચવાય જ નહીં તમારાથી. ગરમા ગરમ આપે ને તમે ઈની સેકન્ડે ખાવ ને તોય તમને દાંતમાં અહીંયા કરવું પડે, ના ચવાય. ક્યાંય એટલે ક્યાંય આવા ટમેટા નહીં. ટમેટાનું આપણે સલાડ આપે જરાક, 2 ડુંગળીના ઓલા, ક્યાંય નહીં. આવી દેશી કોબી ક્યાંય નહીં. આવી સાદી આપણે છે ને એવી આવી દેશી કાકડી ક્યાંય નહીં. હવે ના આપણે રોટલી શાક ન મળે ને તો આપણે દાળ ભાત ન મળે, રોટલી શાક ન મળે તો આપણે આવું સલાડ ખાઈને પેટ ભર લઈએ. પણ સારું સલાડ નહીં, દાળ હારી નહીં. ભાત ભેગી અડદની દાળ, અને ઈ દાળ પાછી એમાં તડકો એનો મારે વઘાર કરે ને, એ વઘાર છે ને લવિંગિયા મરચા. એટલે તમે દાળ જેવી ભાતમાં નાખીને 1 ચમચી ખાવ ને ભેગી તો તમારા મગજમાં ચડી જાય. અને એ લોકો લવિંગિયા મરચા આખા ખાય. ઓલો ભાઈ એક હોટલમાં ખાતો તો જોઈને આખા મરચા હદશે ભાઈ યાર. અને સૌથી બકવાસ રાયડાનું તેલ વાપરે. તો તમે ખાઈ લીધા પછી આમાં ઊંઘો ને હાથને હું તો ધો આમ કરી દે. આવું છે બાપા. ઘી નહીં, ક્યાંય તમને ચોખ્ખું ઘી ક્યાંય જોવા ન મળે. આપણે કહીએ ને કે રોટલી છે ને એ ચોપડેલી આપો, આપણે એમ કહીએ બટર રોટી, તોય ક્યાંય આમ તમને આમ ગંધા જ આવે રોટલીની અંદર. ખાવ તો ખાવ હું તમે, આપણે બીમાર પડીએ ને એમ પડીએ, બીજું કઈ કારણ ન હોય. નહીતર આવે ફરવાની મજા, ફૂલ ફરવાની મજા એવી. એટલા દી ત્યાં ગયા ને પછી નક્કી કર્યું હતું કે નાસ્તા લઈ ગયા હતા ને લાડવા ને ઘરના નાસ્તા એ જ ખાતા હતા. એક ટાઈમ જ જમવા જતા, એક ટાઈમ આઈસ્ક્રીમ ને પછી ઘરનો નાસ્તો ને કંઈ પડી કંઈક કેળા ને સફરજન ને એવું સુધારીને ખાઈ લઈએ. એ આપણી જેમ આમ ઘીમાં તહતા રોટલા એ ખાય જ નહીં. એને કઈ પડી જ ન હોય એવી ખાવાની. બધાય આવા જ, આપણી જેવા એ કઈ નહીં. તો આવું છે ભાઈ મારું ગુજરાત મહાન. જાવું ને હવે નક્કી કર્યું તો સંઘમાં જાવું, કાંઈથી બસ જતી હોય, બસ વાળા જે છે એ ભેગું બધું લઈને જતા હોય, આપણું જતા હોય. ભલે બહુ આપણા જેવું સ્વાદિષ્ટ બનાવે તો ન બનાવે, પણ કમસે કમ આપણા ગુજરાતનું તો ખાવા મળે. જ્યાં જાય ત્યાં રેડી મળે. આપણે ફરી હરીને આવીએ તો તૈયાર હોય. એટલે કાંટોક તો આપણું વાહન હોય ને તો આપણે ભેગું આપણા લોટ ને શાકભાજી ને આપણે શાકભાજી તો મળી જાય. આપણો તેલનો શીશો ને આપણી ચટણી લસણ વાળી ખાંડીને આવો પ્રોગ્રામ કરીને જાજો. બાકી અમારી જેમ અડક વડક ન જતા. કેમ કે ને બીજું તો કે આ વખતે તો છે ને તમે જ્યાં કયો ને ત્યાં જવું છે. તમે નહીં, આપણે યુટ્યુબ ફેમિલી કે ક્યાં જોવાલાયક સ્થળો છે બધા કમેન્ટ ચોક્કસ કરજો. આવજો, આગળના વિડીયો બન્યા રહેજો. સીતારામ.